પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તો ફટાફટ પેલા જે થોડુંક ચાલી ગયું હતું બરાબર એનું રિવાઇઝ કરી નાખીએ. જે પણ લોકો નવા છે આજે જે લેક્ચરમાં આવ્યા છે બરાબર, તો એના માટે આપણે યુનિટ નંબર 10 છે એ શરૂ કર્યું છે. ટેસ્ટ ઓફ ટ્રુ લવ, સાચા પ્રેમની કસોટી. બરાબર, સાચા પ્રેમની કસોટી કરવાની છે. કેવી સ્ટોરી છે એની આપણે વાત કરી હતી બરાબર. સ્ટોરી આપણે ખાસ જોઈ હતી. આપણે વાત કરી હતી કે 6 વાગવાની વાત છે, 6 વાગવામાં 6 મિનિટની વાત છે ને બ્લેન્ડફોર્ડ ન્યુયોર્કના સેન્ટ્રલ સ્ટેશને બરાબર એક છોકરીની રાહ જોઈ રહ્યો છે કે જેની સાથે છેલ્લા 13 મહિનાથી આ બ્લેન્ડફોર્ડ છે એ વાત કરી રહ્યો હતો બરાબર. ચલો હવે શું થાય છે? બ્લેન્ડફોર્ડ ન્યુયોર્કની ટેલિફોનિક ડિરેક્ટરીમાંથી છે એનું એડ્રેસ મેળવે છે. બ્લેન્ડફોર્ડ એક પુસ્તક વાંચ્યું હોય છે, પુસ્તકથી પ્રભાવિત થઈ જાય. પુસ્તકનું નામ શું હોય છે? ઓફ હ્યુમન બોન્ડેજ નામ હોય છે બરાબર. અને ઓફ હ્યુમન બોન્ડેજ નામના પુસ્તકથી બ્લેન્ડફોર્ડ એટલો પ્રભાવિત થઈ જાય છે અને એને પત્ર લખે છે. બેન છે એ આન્સર પણ આપે છે, સામે જવાબ પણ આપે છે અને પછી બંને વચ્ચે પત્ર વ્યવહાર થાય છે. 13 મહિના સુધી 13 મંથ 13 મહિના સુધી એકાબીજી છે એ પત્ર વ્યવહાર કરે છે બરાબર. પછી એકાબીજીને એવું લાગવા માંડે છે કે બ્લેન્ડફોર્ડને એવું લાગે છે કે તે મેનિલને પ્રેમ કરવા માંડ્યો છે અને મેનિલને એવું લાગે છે કે તે બ્લેન્ડફોર્ડને પ્રેમ કરવા માંડી છે બરાબર. બ્લેન્ડફોર્ડનું જે સૈન્ય છે, એનું જે દળ છે એ દરિયા પાર જતું રહે છે. તેમ છતાં બ્લેન્ડફોર્ડ અને મેનિલ છે એ શરૂ રાખે છે બરાબર પત્ર લખવાનું. બ્લેન્ડફોર્ડ એકવાર છે એને પત્રમાં એ ફોટો માટેની વિનંતી કરે છે. ફોટો માટેની વિનંતી એ મેનિલ નકારે છે અને એની માટેના કારણ આપે છે. 2 કારણ આપ્યા હતા કે કદાચ હું તને ફોટો મોકલું અને કદાચ હું તને દેખાવડી લાગુ તો એ મને હર હંમેશના માટે એવો વિચાર આવશે કે તું છે માત્ર ને માત્ર એ મારો સુંદર ચહેરો જોઈને આકર્ષાયો છો, તારી લાગણી છે એ મહત્વની નથી બરાબર. જો તારી લાગણીમાં જરા પણ વાસ્તવિકતા હોય તો મારો લુક, તમારો દેખાવ છે એ મહત્વનો નથી, અગત્યનો નથી. બીજું કારણ આપ્યું હતું કદાચ હું તને ફોટામાં દેખાવડી ન પણ લાગુ તો મને હર હંમેશને માટે એવો વિચાર આવશે કે તું ત્યાં એકલો છો, લોનલી છો, એટલા માટે ટાઈમ પાસ કરવા માટે બરાબર, સમય પસાર કરવા માટે મારી સાથે પત્ર વ્યવહાર કરે છો અને આ પ્રકારનો પ્રેમ છે એ મને ડિસ્પ્લીઝ કરશે, આ પ્રકારનો પ્રેમ મને નાખુશ કરશે. એટલે ક્યારે પણ છે તું મને એ પત્ર ક્યારે પણ મને તું ફોટા માટે કહેતો નહીં અને જ્યારે તું ન્યુયોર્ક આવે ત્યારે તું મને મળી શકે છો બરાબર. આઈડેન્ટિટી બેયની આપી હોય છે. બ્લેન્ડફોર્ડના હાથમાં ઓફ હ્યુમન બોન્ડેજ પુસ્તક હશે અને મેનિલે એવું કીધું હોય છે કે પોતે છે એ લાલ રંગનું ગુલાબ લઈને આવે છે બરાબર. બ્લેન્ડફોર્ડ વાત જોતો હોય છે, રાહ જોતો હોય છે ને એવામાં બરાબર એક સફેદ ગુલાબ વાળી છોકરી છે એ પસાર થાય છે. બ્લેન્ડફોર્ડ એને ખૂબ નજીકથી જોવે છે પણ તરત જ સફેદ ગુલાબ જોઈ જાય છે અને એ છોકરી છે 18 વર્ષની લાગતી હોય છે અને મેનિલે પોતે એવું કીધું છે કે પોતે છે કેટલા વર્ષની છે? 30 વર્ષની છે. ઓકે, એટલે એને પુસ્તક જે લખ્યું હતું એ પુસ્તક યાદ કરે છે અને પુસ્તકથી બ્લેન્ડફોર્ડ પોતે નર્વસ થઈ ગયું હોય છે, હૃદય છે ખૂબ જ એ ઝડપથી ધબકવા માંડ્યું હોય છે. એટલે પુસ્તકને યાદ કરે છે અને પુસ્તકને યાદ કરતા જ એના જે વિચારો છે એ વિચારોથી નવી શક્તિનો એનામાં સંચાર થાય છે બરાબર. ત્યાં સુધીની વાત આપણે કરી હતી. અને પછી પણ વાત કરી ગયા હતા બરાબર કે આ બંને વચ્ચે પત્ર વ્યવહાર થાય છે બરાબર. અને જે ફોટો માટેની કન્ડિશન હતી તો એની વાત આપણે અહીં આ સ્લાઇડની અંદર કરી હતી. છેલ્લે આપણે વાત કરી હતી કે 1 minute to 6 6 વાગવામાં 1 મિનિટની વાર છે. પેલી જે છોકરી ગઈ હતી એ વ્હાઈટ ગુલાબ વાળી હતી, વ્હાઈટ રોઝ વાળી હતી, એટલે કે રોંગ નંબર હતો. અને હવે બ્લેન્ડફોર્ડ છે એ કન્ટિન્યુ એ મેનિલની રાહ જોતો ઊભો છે. હજી મેનિલ આવી નથી, હજી બ્લેન્ડફોર્ડને મેનિલ મળી નથી બરાબર. તો હવે શું થાય છે, કેમ મળે છે કે નહીં, આગળ વાત કરીએ. ઓકે, પછી એ 6 મિનિટમાં 6 વાગવામાં 1 મિનિટની વાર હતી ને એવા સમયે એક લીલા ડ્રેસની અંદર એક છોકરી છે પસાર થાય છે. છોકરી કેવી હતી તો એનું વર્ણન છે આપણે કાલે વાત કરી હતી. ઓકે, કે she was a tall and slender. એ છોકરી છે એકદમ પાતળી દેખાવડી હોય છે. her eyes were as beautiful as flower. એની આંખો છે એ ફૂલો જેવી ભૂરી હોય છે બરાબર. અને એના જે ગાલ છે, એના જે હોઠ છે એનામાં જેન્ટલ ફિર્મનેસ, એક સૌમ્ય મક્કમતા, એક સૌમ્ય દઢતા છે બ્લેન્ડફોર્ડને દેખાય છે. અને એના ગ્રીન શૂટની અંદર, એના લીલા ડ્રેસની અંદર એ જાણે વસંત ઋતુ પોતે ચાલી આવતી હોય એવું લાગતું હતું. ત્યાં સુધી આપણે વાત કરી ગયા હતા. રેડી છે? ક્લિયર છે ને ભાઈ બધાને? આટલું આમાં કોઈને કાંઈ મુશ્કેલી ડિફિકલ્ટી હોવી ન જોઈએ બરાબર. ઓકે, ક્લિયર છે ને? ઝૂમ કરો. આ લગભગ આપણે સ્ટોરી છે
કમેન્ટ બંધ કરી દીધી છે. હવે અહીંયા છે સ્ટોરી છે આપણે પૂરી કરવાની છે, પાઠ છે પૂરો કરવાની ગણતરી છે, 2 સ્લાઇડ છે, થઈ જશે. ઓકે ચલો હવે આગળ શું થાય છે? she started walking towards her, બરાબર. he started walking towards her. હર એટલે તેણીની તરફ, તેણીની તરફ એટલે અહીંયા હર છે કોના માટેની વાત છે? ગ્રીન શૂટ. નવો લેક્ચર છે એટલા માટે અહીંયા લખવું પડે છે. ગ્રીન શૂટ ની અંદર રહેલી જે છોકરી છે, બરાબર, ગ્રીન શૂટ ગર્લ અથવા ધ ગર્લ વિથ અ ગ્રીન શૂટ, બરાબર, લીલા ડ્રેસ ની અંદર રહેલી છોકરી છે એની તરફ બ્લેન્ડફોર્ડ છે ચાલવાનું શરૂ કરે છે. કારણ કે મેં કીધું એમ કે બહુ સુંદર દેખાવડી રૂપાળી છોકરી હતી, બરાબર, અને બ્લેન્ડફોર્ડ છે ધીમે 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 છોકરી તરફ ચાલવાનું શરૂ કરે છે. બ્લેન્ડફોર્ડ ને એમ છે કે કદાચ આ મેની લશે, બટ ધેન હી નોટિસ, પણ પછી છે એ નોંધે છે, બરાબર. બટ ધેન હી નોટિસ, નોટિસ એટલે નોંધવું, નોંધવું એટલે લખવાની વાત નથી, જોવાની વાત છે, બરાબર. નોટિસ એટલે નોંધવું, જોવું, બરાબર. બટ ધેન હી નોટિસ, પણ પછી તે નોંધે છે. એક જ મિનિટ, કોઈકને ક્વેશ્ચન છે? હાલો, હર એટલે શું સર? હે? ટુવર્ડ હર, ટુવર્ડ્સ હર એટલે ની વોકિંગ. તરફ, ની તરફ. ચલો હવે ભાઈ એક જ વસ્તુ તમને એ કહેવાની છે, બરાબર, કે અમુક શબ્દ છે એ ઘણીવાર અહીંયા મેં લખ્યા હોય છે તો પણ જોયા છો. ટુવર્ડ્સ શબ્દ છે એ મેં લખેલો જ છે, તેમ છતાં બરાબર એક ભાઈ ક્વેશ્ચન પૂછ્યો, તો આવો ક્વેશ્ચન હોય ને તો જનરલી તમે શું એક એક વાક્યમાં વારા ઘડી અનમ્યુટ કરીને, બરાબર, મારે ક્વેશ્ચન પૂછવા તો પાઠ હાલે જ નહીં. એટલે આવા ક્વેશ્ચન થાય તો તમને જે પણ વર્ડ નો સમજાણો હોય અથવા જે પણ શબ્દ તમને અઘરો લાગતો હોય, મેં તમને ટેક્સ્ટ બુક સાથે રાખવાનું કીધું છે, તો એ વર્ડ્સને તમારે ટેક્સ્ટ બુક ની અંદર ટીક કરી નાખવાનો છે. અને જ્યારે હું એમ કહું કે આખી સ્લાઇડ પૂરી થઈ ગઈ, બરાબર, તો આખી સ્લાઇડ માંથી તમને 5 શબ્દ ન સમજાણા હોય તો એ 5 શબ્દ ત્યારે પૂછી લેવા. ઓકે, એટલે શું થાય? એક એક પ્રશ્ન તમે પૂછો, બરાબર, તો અહીંથી મારે અનમ્યુટ કરવા જવું, પ્રશ્ન 2 સેકન્ડ નો હોય, બરાબર, પણ આખી જે લિંકમાં સ્ટોરી ચાલતી હોય એ તૂટી જાય. ઓકે, એટલે એ રીતે સ્લાઇડમાં એ જે પણ અર્થ નો સમજાણો, ગુજરાતી નો સમજાય એ વર્ડ ટીક કરજો, અને પછી જ્યારે હું ક્વેશ્ચન પૂછું, બરાબર, ત્યારે છે એ પૂછી લેવા. ઓકે, તો આટલી વિનંતી બધા વિદ્યાર્થી મિત્રોને. ચલો આગળ. he started walking towards her but then he noticed, પણ પછી તે નોંધે છે. શું નોંધે છે? કે she did not have a rose, કે તેની પાસે ગુલાબ છે નહીં. પહેલી જે છોકરી હતી એની પાસે કેવું ગુલાબ હતું? સફેદ રંગનું ગુલાબ હતું. મેનિલાને શું કીધું હતું? કે એની પાસે કેવું ગુલાબ હશે? લાલ રંગનું ગુલાબ હશે. એટલે પહેલો પણ રોંગ નંબર હતો. અને આ ગ્રીન શૂટ ની અંદર રહેલી છોકરી છે, બરાબર, એની પાસે તો ગુલાબ જ નથી. માયક શરૂ હોય અનમ્યુટ કરી દેજો, બરાબર, તો આની પાસે તો ગુલાબ જ નથી. સ્વાભાવિક છે આ પણ મેનિલ નથી. એટલે she did not have a rose, બ્લેન્ડફોર્ડને ખબર પડે છે, એ જોવે છે તો એની પાસે ગુલાબ હોતું નથી. as he moved, જેવી તે ત્યાંથી મૂવ થાય છે, જેવી તે ત્યાંથી પસાર થાય છે, she smiled sweetly, તેની મધુર હાસ્ય કરે છે. sweetly એટલે મધુર. ભાઈ માય કોઈકનું શરૂ છે, બંધ કરી દો, બરાબર. સ્વીટલી એટલે મધુર, બરાબર. સ્માઇલ એટલે સ્મિત કરવું. ઓકે, as he moved she smiled sweetly, જેવી તે ત્યાંથી પસાર થઈ તરત તેણીએ મધુર હાસ્ય કર્યું. બ્લેન્ડફોર્ડ તરફ, બરાબર, એક મધુર હાસ્ય કર્યું. અને શું કહે છે? ગોઈંગ માય વે સોલ્જર, વે એટલે રસ્તો, ગોઈંગ માય વે સોલ્જર, સૈનિક મારા રસ્તે આવી જાય, બરાબર, આવું કે છે. ગોઈંગ માય વે સોલ્જર એટલે શું? સૈનિક મારા રસ્તે આવી જાય, મતલબ કે એને પીછો કરવાનું કે છે, કે સૈનિક તું મારી પાછળ પાછળ આવી જા. શી મર્મર્ડ, મર્મર્ડ એટલે ધીમેથી બોલવું, ધીમેથી, બરાબર, એ બ્લેન્ડફોર્ડ પાસેથી પસાર થાય છે અને એવું કહે છે કે સૈનિક તું મારા રસ્તે આવી જા. he took one step closer, બ્લેન્ડફોર્ડ એક ડગલું આગળ ભરે છે, બરાબર. છોકરી સારી હતી, દેખાવડી હતી, બરાબર, બ્લેન્ડફોર્ડ પણ મોહી જાય છે થોડી વાર માટે. એક ડગલું બ્લેન્ડફોર્ડ છે આગળ ભરે છે. then he saw a woman with a rose, અને પછી છે then he saw, એટલે સી નું વીટું છે, સી નું વીટું છે, જો, બરાબર. then he saw a woman with a rose, અને પછી એ ગુલાબ વાળી છોકરીને જોવે છે, બરાબર. આની પાસે તો ગુલાબ નહોતું, લીલા ડ્રેસ ની અંદર રહેલી છોકરી પાસે. એટલે એક ડગલું આગળ ભર્યું પછી ઉભો રહી ગયો, કારણ કે ગુલાબ વાળી છોકરી છે એની તરફ એનું ધ્યાન જાય છે. she was standing behind the woman, બરાબર, કે છે she was standing behind the girl, તે છે એ છોકરીની પાછળ ઊભી હતી. આ જે ગુલાબ વાળી છોકરી છે એ ગુલાબ વાળી છોકરી એક છોકરીની પાછળ છે ઊભી હોય છે. બિહાઇન્ડ એટલે પાછળ, સ્ટેન્ડિંગ એટલે ઊભા હોવું, બરાબર. બિહાઇન્ડ એટલે પાછળ, સ્ટેન્ડિંગ એટલે ઊભા હોવું. ઓકે, ચાલો
કેવી હોય છે છોકરી? તો અ વુમન પાસ્ટ 40, 40 કહેતા 40, પાસ્ટ એટલે વિતાવી ચૂકેલું. આ વુમન પાસ્ટ 40, બરાબર, 40 વર્ષ કરતા વધારેની ઉંમર હોય છે. 40 વર્ષ આ મહિલા છે વિતાવી ચૂકી હોય, બરાબર, એવી એની ઉંમર હોય છે. એટલે 40 વર્ષ કરતા છોકરી, બરાબર, ગુલાબ વાળી છોકરી છે. ઓકે, પાસ્ટ 40 એટલે 40 વર્ષ વિતાવી ચૂકેલું, બરાબર, એટલે એની ઉંમર છે 40 કરતા વધારે હોય છે. હર ગ્રેઇંગ હેર પુલ્ડ અંડર એન ઓલ્ડ હેડ. પુલ્ડ એટલે ખેંચીને રાખેલું, પુલ્ડ એટલે ખેંચેલું. શું કહે છે કે હર ગ્રેઇંગ હેર, ગ્રેઇંગ એટલે ભૂખરા, હા, સફેદ થતા, સફેદ જેવા. હર ગ્રેઇંગ હેર પુલ્ડ અંડર એન ઓલ્ડ હેડ. એણે પોતાની જૂની ટોપી હેઠે એના ભૂખરા ભૂખરા વાળ ખેંચીને રાખેલા હોય છે. મતલબ કે ભૂખરા વાળ એને સંતાડવાનો પ્રયત્ન કરેલો હોય છે. એક ટોપી પહેરી હોય છે, જૂની ટોપી, એ જૂની ટોપી હેઠળ એના ભૂખરા વાળ એ સંતાડેલા હોય છે, એને ખેંચીને રાખેલા હોય છે. બરાબર, આ પણ પ્રશ્ન પૂછાશે, ખાસ ધ્યાન રાખજો કે ડિસ્ક્રાઇબ ધ ગર્લ વિથ અ રેડ રોઝ. લાલ રંગના ગુલાબ વાળી છોકરીનું વર્ણન કરો. તો અહીંથી છે તમારે જવાબ છે ટીક કરવાનો છે, અહીંથી જવાબ આવશે. ઓકે, શી વોઝ રાધર હેવી, અને છે એ તેની હેવી, હેવી એટલે ભારે, ભારે એટલે વજન વાળું, વજન વાળું એટલે કદાવર, ફેટી અર્થમાં લેવાનું છે. તેની છે થોડી કદાવર, થોડી જાડી પણ હતી, બરાબર, ભારે હતી એટલે બ્લેન્ડ પર ઉચકી નહોતી, પણ એ થોડી કદાવર, બરાબર, જાડી પણ દેખાવમાં એ લાગતી હતી. આ હાફ ગઢામાં છે. બટ ધેર વોઝ નો મિસ્ટેક અબાઉટ ધ રેડ રોઝ ઓન હર અનટાઈડી કોટ. અનટાઈડી એટલે અસ્વચ્છ, મેલું ઘેલું. કે છે બટ ધેર વોઝ નો મિસ્ટેક, મિસ્ટેક કેતા ભૂલ, આજાદ ઊભી કરે એટલે ગલતી છે, મિસ્ટેક ભૂલ, બરાબર. કે છે બટ ધેર વોઝ નો મિસ્ટેક અબાઉટ ધ રેડ રોઝ ઓન હર અનટાઈડી કોટ. પણ તેણીએ પોતાના કોટની અંદર જે લાલ રંગનું ગુલાબ ટાંગેલું, એ ગુલાબની અંદર એ કોઈ પણ જાતની મિસ્ટેક, કોઈ પણ જાતની ભૂલ થતી નહોતી. હવે તો અહીંયા સિક્કો લાગી ગયો છે, બરાબર, કે લાલ ગુલાબ છે, એટલે બ્લેન્ડફોર્ડને ખબર પડી છે કે આ કોણ છે, તો કે આ મેનીલ જ હોવી જોઈએ. કારણ કે મેનીલે પોતે કીધું હતું, બરાબર, કે પોતે જ્યારે મળવા આવશે ત્યારે લાલ રંગનું ગુલાબ લઈને આવશે. ઓકે, ધ ગર્લ ઇન અ ગ્રીન શૂટ વોઝ ક્વિકલી અવે, વોકિંગ ક્વિકલી અવે. લીલા ડ્રેસની અંદર રહેલી છોકરી છે એ ઝડપથી ત્યાંથી ચાલીને જતી રહે છે. ક્વિકલી એટલે ઝડપથી, આ ફટાફટ, બરાબર, ઓલી લીલા ડ્રેસની અંદર રહેલી છોકરી છે એ ચાલીને ત્યાંથી જતી રહી. ચલો, અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ હોય, આ સ્લાઇડની અંદર કોઈને કઈ પ્રશ્ન હોય તો એ પૂછી શકે છે. તમને એક્ઝામ સુધી ગ્રામર, બરાબર, એટલું કરાવી નાખવાનું છે ને કે એક એક ટોપિક 3-3, 4-4 વાર પતી જવા જોઈએ. ઓલમોસ્ટ આપણે લગભગ મોટા ભાગનું 70 to 80% ગ્રામર તો આપણે કમ્પ્લીટ કરી દીધું છે, બરાબર. અને લગભગ મોટા ભાગના ગ્રામરના લેક્ચર એ તમને છે એ આપણી ચેનલમાં લાઈવમાં પણ છે એ મળી જવાના છે. ઓકે, ચલો, એટલે જે લોકોને શરૂઆતમાં એપ્લિકેશનની અંદર જોડાણા ન હોય તો એ એપ્લિકેશનની અંદર પણ છે એનું એક્સેસ છે જૂના વિડીયોનું, અને એ ગ્રામર જો શીખવું છે પહેલેથી, અથવા બરાબર તો યુટ્યુબ ચેનલ, તમને એવું લાગે કોઈ ટોપિક જડતો નથી તો આપણી યુટ્યુબ ચેનલમાં પણ છે એ મળી રહેશે, બરાબર, પેન્ટેડ ગુજરાતીમાં. બ્લેન્ડફોર્ડ્સ attention was divided between the two. ચલો, બ્લેન્ડફોર્ડ્સ attention, attention એટલે થાય ધ્યાન. બ્લેન્ડફોર્ડ્સ attention, attention એટલે શું થાય? ધ્યાન. બ્લેન્ડફોર્ડ્સ attention was divided, divided એટલે વિભાજિત. બ્લેન્ડફોર્ડ્સ attention was divided between the two. બ્લેન્ડફોર્ડનું ધ્યાન એ બંને તરફ વિભાજિત થઈ જાય છે. એક બાજુ લીલા ડ્રેસની અંદર રહેલી છોકરી છે અને એક બાજુ છે એ લાલ ગુલાબ વાળી છોકરી છે, બરાબર. આ છોકરી એકદમ લીલા ડ્રેસની અંદર ખૂબ દેખાવડી, ખૂબ સુંદર છે, અને એવું પણ કહીને ગઈ છે, બરાબર, કે સૈનિક તું મારી પાછળ પાછળ આવી જા. અને આ બાજુ એ લાલ ગુલાબ વાળી છોકરી છે જે બ્લેન્ડફોર્ડ સાથે વાત કરતો હતો, બ્લેન્ડફોર્ડ જેની સાથે વાત કરતો હતો એ છોકરી છે, બરાબર. કારણ કે એને એવું કીધું હતું કે એ લાલ ગુલાબ લઈને આવે છે, એટલે અત્યારે બ્લેન્ડફોર્ડ એમ જ છે કે જે લાલ ગુલાબ વાળી છોકરી છે એ કોણ છે? મેનીલ છે. એટલે બ્લેન્ડફોર્ડનું ધ્યાન બંને વચ્ચે વિભાજિત થઈ જાય છે. આમ જાઓ, આમ જાઓ, કઈ બાજુ જાવ, શું કરવું ખબર પડતી નથી. એટલે એ કહે છે કે બ્લેન્ડફોર્ડ્સ attention was divided between the two, બરાબર. He felt a strong urge, strong urge એટલે તીવ્ર ઈચ્છા. He felt a strong urge to follow the girl, બરાબર. ફોલો એટલે પીછો કરવો,
ચેસ, બરાબર. he felt a strong urge to follow the girl. એને આ લીલા ડ્રેસની અંદર રહેલી છોકરી છે એનો પીછો કરવાની તીવ્ર ઈચ્છા થાય છે, બરાબર. કે ઓહો, આ 40 કરતા વધારે વર્ષ વાળી છોકરી છે અને આ છોકરી દેખાવડી છે ને પાછી કહીને ગઈ છે કે મારા રસ્તે આવી જાય. બ્લેન્ડફોર્ડ ને એમ થાય છે ચાલ ને એની પાછળ પાછળ જતો રહું, બરાબર. એને એનો પીછો કરવાની તીવ્ર ઈચ્છા થાય છે. Yet he also had a deep longing. Longing એટલે મેળવવાનો પ્રયત્ન કરવો, બરાબર. Deep longing એટલે મેળવવાની તીવ્ર ઈચ્છા. ચલો. Yet તેમ છતાં he also had a deep longing for the woman. તેમ છતાં બ્લેન્ડફોર્ડ ને એ છોકરીને મેળવવાની તીવ્ર ઈચ્છા છે. કઈ છોકરીને? કે for the woman, એ છોકરીને કે who had given him a great courage and strength. બરાબર. courage એટલે હિંમત અને strength એટલે શક્તિ. કે જેણે એ તેમને એક પુષ્કળ હિંમત અને શક્તિ આપેલી છે. જેની સાથે બ્લેન્ડફોર્ડ પત્ર વ્યવહાર કરતો હતો, એ પત્રમાં જે શબ્દ લખેલા હતા તો એ શબ્દથી બ્લેન્ડફોર્ડ ની અંદર નવી જ શક્તિનો સંચાર થયો હતો. ઓકે, તો એને એ છોકરીને પણ મેળવવાની એ ખૂબ ઈચ્છા છે, તીવ્ર ઈચ્છા છે કે જે છોકરી સાથે એ પત્ર વ્યવહાર કરતો હતો, કારણ કે એ છોકરીએ એની અંદર એ નવી જ હિંમત, નવી જ શક્તિનો સંચાર કર્યો હતો. રેડી છે? And there she stood. અને તે છોકરી ત્યાં ઊભી હતી, બરાબર. એ છોકરી, એ લાલ ગુલાબ વાળી છોકરી છે, ત્યાં ઊભી હતી. He could see that pale plum face was gentle and kind. બ્લેન્ડફોર્ડ છે છોકરીને જોવે છે એટલે કે છે he could see, તે જોઈ શકતો હતો, બરાબર. કોને જોવે છે? તો કે her pale plum face. plum face એટલે ગોળ મટોળ ચહેરો. જે વ્યક્તિ છે એ મોટા ભાગે થોડાક ફેટી હોય, થોડાક જાડા હોય, એનો ચહેરો છે આવો ગોળ મટોળ હોય, ગોલું મોલું હોય. કેવા હોય? ગોલું મોલું, બરાબર. હા, એટલે કે છે he could see that her pale, pale એટલે નિસ્તેજ, તેજ વગરનું, બરાબર. હા, ચહેરો ડલ થઈ ગયો છે તો ફેર એન્ડ લવલી લગાવો, બરાબર. આ પેલ, પેલ એટલે શું થાય? નિસ્તેજ, તેજ વગરનું. એટલે કે છે he could see that her pale plum face was gentle and kind. બરાબર. gentle એટલે કોમળ, gentle એટલે થાય કોમળ, અને kind એટલે દયાળુ. kind એટલે શું થાય? દયાળુ. કે છે તે જોઈ શકતો હતો કે એનો જે ગોળ મટોળ ચહેરો છે, એનો જે નિસ્તેજ ચહેરો છે, એ એકદમ દયાળુ લાગતો હતો, એકદમ કોમળ ચહેરો છે એને લાગતો હતો. કોનો? જે છોકરી ગુલાબ વાળી છે એની વાત છે હવે. her grey eyes were warm and friendly. એની ભૂખરી ભૂખરી આંખો છે, બરાબર. વેર વાર્મ, વાર્મ એટલે પ્રેમાળ, હૂંફ ભરેલું, અને ફ્રેન્ડલી એટલે મિત્રતા વાળી, મિત્રતાપૂર્ણ, બરાબર. એની જે ભૂખરી આંખો છે એ ભૂખરી આંખોની અંદર એ બ્લેન્ડફોર્ડ ને એ આંખો પ્રેમાળ લાગે છે, એની અંદર એને મિત્રતા દેખાય છે, મિત્રતાપૂર્ણ એની આંખો લાગે છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થશે. આપણે કાલ વાત કરી હતી ને, આવું બધું થાય આપણને ન દેખાય, બરાબર. એ જોયું ને ત્યાં એમ થાય કે ઓહો, આ આંખો કેટલી પ્રેમાળ છે, કેટલી મિત્રતા એની અંદર છલકાઈ રહી છે, બરાબર. લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડ ડીડ નોટ હેઝિસ્ટેટ. હેઝિસ્ટેટ એટલે શું થાય? અચકાવું, અચકાટ અનુભવ, બરાબર. લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડ ડીડ નોટ હેઝિસ્ટેટ. બ્લેન્ડફોર્ડ જરા પણ અચકાતો નથી, બરાબર. બ્લેન્ડફોર્ડ છે એ જરા પણ છે એ અચકાતો નથી. His fingers held of human bondage. એની ફિંગર, તેના હાથમાં, હેલ્ડ એટલે પકડેલું હોવું, હેન્ડ એટલે થાય પકડવું, બરાબર. હોલ્ડ નું V2 છે. V2 એટલે ભૂતકાળનું રૂપ ભાઈ. હમણાં કોઈકને પ્રશ્ન હતો, બરાબર, કે V2 કોને કહેવાય? ભૂતકાળનું રૂપ, બરાબર. His fingers held of human bondage. એના હાથમાં of human bondage એ પુસ્તક છે હતું. બ્લેન્ડફોર્ડે પોતાના હાથની અંદર એ પુસ્તક પકડેલું હતું. કયું? ઓફ હ્યુમન બોન્ડેજ. શું કામ એ પુસ્તક સાથે લઈને આવ્યો હતો? ત્યાં શરૂ ગાડીએ વાંચતો હતો નહીં, જો કે which was to show
જે પુસ્તક વિચ એટલે કે જે એટલે પુસ્તકની વાત છે કે જે પુસ્તક દર્શાવતું હતું શું દર્શાવતું હતું શો એટલે દર્શાવવું સૂચવવું કે who he was તે કોણ છે આ પુસ્તક એ જ બ્લેન્ડફોર્ડની આઈડેન્ટિટી છે જેમ આપણું આધાર કાર્ડ છે ને આપણી આઈડેન્ટિટી છે એમ બ્લેન્ડફોર્ડ જ્યારે મળવા ગયો ત્યારે આધાર કાર્ડ નહોતું દેખાડવાનું કે જો બેન એટલે આપણે તો બેન જ કહેવાય એ થોડો બેન કે બરાબર હા કે હું બ્લેન્ડફોર્ડ પોતે એના આધાર કાર્ડ નહોતું દેખાડ્યું કે એને આર્મીનું કાર્ડ નહોતું બતાવ્યું પણ એની પાસે એક પુસ્તક હતું ઓફ હ્યુમન બોન્ડેજ એ પુસ્તક જ એવું દર્શાવતું હતું કે પોતે કોણ છે પુસ્તક જ બ્લેન્ડફોર્ડની આઈડેન્ટિટી હતી and he thought about their relationship બરાબર thought એટલે think નું V2 છે think નું V2 છે think એટલે વિચારવું બરાબર એનું V2 છે thought એણે વિચાર્યું શેના વિશે તો કે about their relationship એટલે સંબંધ તે તેમના સંબંધો વિશે વિચારે છે કે અમારી વચ્ચે જે 13 મહિના સુધી વાતો થઈ અમારી વચ્ચે જે સંબંધ છે ક્રિએટ થયો સંબંધ બંધાણો બરાબર એની વિશે બ્લેન્ડફોર્ડ છે એ વિચારે છે this would not be love બ્લેન્ડફોર્ડ કહે છે જો કે this would not be love આ પ્રેમ ના હોઈ શકે અહીંયા કે મોએ મોએ થાય છે ભાઈ બરાબર આ પ્રેમ ના હોઈ શકે અમારી વચ્ચે 13 મહિનાથી વાતો થતી હતી પણ પ્રેમ ના હોઈ શકે કે આવો પ્રેમ ન હોય આ પ્રેમ ન હોઈ શકે he decided એટલે નક્કી કરવું નિર્ણય લેવો decide એટલે થાય નક્કી કરવું અથવા નિર્ણય લેવો બ્લેન્ડફોર્ડ નિર્ણય લે છે નક્કી કરી નાખે છે કે આ મારો પ્રેમ ન હોઈ શકે but it would be something precious એટલે કિંમતી મૂલ્યવાન પણ આ પ્રેમ કરતા પણ કંઈક કિંમતી બાબતો હોવી જોઈએ બરાબર આ અમારી વચ્ચે છે કે પ્રેમ ન હોય અમારો જે સંબંધ છે એ પ્રેમનો ન હોય પ્રેમ કરતા પણ અમારો સંબંધ છે કંઈક કિંમતી હોવો જોઈએ મૂલ્યવાન હોવો જોઈએ શું હોવું જોઈએ તો કે it would be a friendship અમારી વચ્ચે એ મિત્રતા હોવી જોઈએ અમે એકાબીજાના મિત્ર હોવા જોઈએ ફેર્યો બ્લેન્ડફોર્ડ ધીમે ધીમે ફેર્યો જો કે અમારી વચ્ચે છે એ શું હોવું જોઈએ મિત્રતા હોવી જોઈએ કે ફોર વિચ કે જેના માટે ફોર વિચ એટલે જેના માટે બરાબર કે જેના માટે he would always be grateful જેના માટે તે એ હંમેશા ગ્રેટફુલ એટલે આભારી હોવું કે જેના માટે તે હંમેશા એનો આભારી રહેશે બરાબર જેના માટે હંમેશા એ છોકરીનો આભાર માનશે આભારી રહેશે એની વચ્ચે મિત્રતા હોવી જોઈએ કે આ મારો પ્રેમ હોઈ શકે નહીં he stood straight and salute and held the book towards a woman બ્લેન્ડફોર્ડ છે he stood straight એ સીધો ઉભો રહે છે salute સલામી આપે છે બરાબર salute એટલે સલામી આપી saluted and held the book towards a woman અને એ છોકરી તરફ બુક છે એ દર્શાવે છે બુક છે એ લઈ જાય છે બરાબર held એટલે પકડી રાખવું બરાબર towards એટલે એની તરફ બરાબર એ છોકરી તરફ બુક છે પકડીને ઉભો રહી જાય છે ભાઈ સીધો ઉભો રહે છે સેલ્યુટ કરે છે અને પછી એ છોકરી તરફ આમ બુક છે એ પકડીને બ્લેન્ડફોર્ડ ઉભો રહી જાય છે as he spoke જેવું તે બોલ્યો સ્પીક નું V2 છે સ્પીક નું V2 છે જેવું તે બોલ્યો he thought how different she was from the girl he had expected expect એટલે આશા રાખવી હોપ એક્સપેક્ટ એટલે આશા રાખવી હોપ કે છે એઝ હી સ્પોક જેવું તે બોલ્યો હી થોટ તે વિચારે છે થિંક નું V2 કે હાઉ ડિફરન્ટ શી વોઝ ફ્રોમ ધ ગર્લ હી હેડ એક્સપેક્ટેડ કે પોતે જે છોકરીને આશા રહીને બેઠો હતો બરાબર પોતે જે છોકરીને આશા રાખતો હતો એના કરતા આ છોકરી કેટલી ડિફરન્ટ છે ડિફરન્ટ એટલે જુદું બરાબર એ કે સપનામાં જોયું મેં ગોરું ગોરું મુખડું સપનામાં જોયું મેં ગોરું ગોરું મુખડું જાગીને જોયું તો ઓશીકું ન ગોદડું આવું છું ભાઈ બ્લેન્ડફોર્ડ એને એવો વિચાર આવે છે કે ઓહો આપણે તો ક્યાં વિચારતા હતા કહા રાજા ભોજ અને કહા ગંગુ તેલી બરાબર કે આ વિચારતા હતા એની કરતા તો કેટલું અલગ છે આ બધું કેટલું જુદું સ્કેમ થઈ ગયો ભાઈ સ્કેમ બરાબર એટલે કે છે કે he thought how different she was from the girl he had expected પોતે જે છોકરીને આશા રાખતો હતો એ છોકરી કરતા આ કેટલી અલગ છોકરી છે બરાબર I am Lieutenant John Blandford and you are you Miss Mellin બ્લેન્ડફોર્ડ પોતે વાત કરે છે એની સાથે કે I am Lieutenant John Blandford હું લેફ્ટનન્ટ જોન બ્લેન્ડફોર્ડ છું તમે જે વાત કરતા હતા ને બ્લેન્ડફોર્ડ એ હું પોતે હું લેફ્ટનન્ટ જોન બ્લેન્ડફોર્ડ છું and you અને તમે are you Miss Mellin તમે મિસ મેલિન છો બરાબર
કે તમે જે મેનિલ છે એ મેનિલ, તમે જ મારી સાથે વાત કરતો, તમે મિસ મેનિલ છો એમ. આઈ એમ સો ગ્લેડ ધેટ વી કુડ મીટ. ગ્લેડ, ગ્લેડ એટલે આનંદિત થવું. એક જ મિનિટ, કોઈને ભાઈ પ્રશ્ન હોય તો 2 જ મિનિટ ઉભા રહી જાઓ. આનંદિત થવું કે છે કે આઈ એમ સો ગ્લેડ, મને ખૂબ જ આનંદ થયો. સો એટલે ખૂબ, વેરી. વી કુડ મીટ કે આપણે છે એ મળી શક્યા, આપણે મળી શક્યા એટલે મને આનંદ થયો. મે આઈ ટેક યુ ટુ ડિનર, હું તમને ડિનર માટે લઈ જઈ શકું. ડિનર એટલે રાત્રિનું ભોજન, બધાને ખબર જ હોય, બરાબર. હું તમને બહુવચન. આવું યાદ ન રહે, આ વારંવાર આમાં કન્ફ્યુઝન થાય કે ક્યારે એ આવે ને ક્યારે એ ઈ આવે, બરાબર. ક્યારે એક વચન આવે ને ક્યારે બહુવચન. તો એક જ વસ્તુ યાદ રાખવાની. કોઈ આ દાખલા તરીકે યાદ રાખું, બરાબર, કે સુપરમેન, સુપરમેન, હું સુપરમેન, સુપરમેન. તો સુપરમેન એક જ છે, એમાં આ રીતે લખાય. આવું કોઈ પણ નામ યાદ રાખવાનું. આયરન મેન, આપણા બધા જે હીરો છે ને, આપણા તો નહીં, બરાબર, મૂવીના. સુપરમેન, આયરન મેન બધા એક છે, તો એકમાં MAN આવે. આ પાછા આમ નો કહેતા, ઘણા આમ કહે એ સાહેબ શક્તિમેન. આ શક્તિમેન નથી, આ શક્તિમાન છે, બરાબર. આ શક્તિમાન અમે નાના હતા ત્યારે જોતા, બરાબર. આ શક્તિમાન છે એટલે પાછું આ મેન નથી, જોજો, બરાબર. ઓકે, એટલે MAN છે, સુપરમેન યાદ રાખવાનું, આયરન મેન યાદ રાખવાનું, એ બધા એક છે એટલે એમાં MAN આવે. એ, અને આમ બીજી ટ્રીક કહું, એક વચનમાં એ આવે. એક વચનમાં શરૂઆતમાં શું આવે? એ એટલે આ યાદ રાખ. એ વાળું એક વચન અને ઈ વાળું બહુવચન. એક વચન યાદ રહી જાય એટલે બહુવચન ઓટોમેટિક કન્ફ્યુઝન દૂર થઈ જશે. રેવડી છે? વર્ડ લખવાના છે તો સ્ક્રીનશોટ લઈ લો. વર્ડ જેને લખવાના ગુજરાતી વર્ડ, તો એ સ્ક્રીનશોટ લઈ લેજો ભાઈ, બરાબર. હા, PDF શેર નહીં થાય, સોરી, એપ્લિકેશન છે એટલે PDF શેર નહીં થાય. તેમ છતાં, બરાબર, હું એમાં એવું છે 10મા ધોરણનો એક્સેસ મને હજી ગ્રાન્ટ કર્યું નથી સર, ભૂલી જાય છે, બરાબર. એટલા માટે હું તમને PDF મોકલી શકતો નથી. આ લોકોને કહું તો પછી ઘણી વાર PDF ન આવે, તમે પાછા, બરાબર, PDF મોકલો, PDF મોકલો, PDF મોકલો, આવું કરો. એના કરતા એક સ્ક્રીનશોટ લઈ લો, બરાબર. વી કુડ મીટ, આપણે મળી શકશું, બરાબર. વી કુડ મીટ, આપણે મળી શકશું. એનું ગુજરાતી એવું થાય. સર રેવડી એટલે શું? રેવડી એટલે રેડી. રેડીનું એ આપણું છે ઇંગ્લિશ, રેવડી. ઓકે, ચલો આગળ વધીએ. કોઈને કઈ ડાઉટ નથી? એટલે પૂરું થઈ ગયું. A smile appeared on woman's face. Blandford જરા પણ અચકાતો નથી, બરાબર. અને પોતે કહે છે કે I am Lieutenant John Blandford, હું Lieutenant John Blandford છું, ને તમે મિસ મેલિન છો, બરાબર. હવે શું થાય છે? A smile appeared, appear એટલે દેખાવું. A smile appeared on woman's face. પેલી જે જાડી મહિલા હતી, જે લાલ ગુલાબવાળી સ્ત્રી હતી, એના ચહેરા પર સ્માઇલ આવી જાય છે, બરાબર. એ હસવા માંડે છે. I don't know who you are, young man, બરાબર. અરે યુવાન માણસ, તમે કોણ છો? I don't know, હું તમને જાણતી નથી, બરાબર. I don't know એટલે હું તમને ઓળખતી નથી, હું તમને જાણતી નથી, બરાબર. તમે કોણ છો? હું તમને ઓળખતી નથી. she answer, તેની જવાબ આપે છે. બ્લેન્ડફોર્ડ વાળી મહિલા પાસે ગયો અને, બરાબર, એને એ પુસ્તક દેખાડીને કીધું કે હું બ્લેન્ડફોર્ડ છું, તમે મિસ મેલિન છો. એટલે આ બેને કીધું કે નહીં ભાઈ, મને ખબર જ નથી તમે કોણ છો, બરાબર. હા. That young lady in a green suit, લીલા ડ્રેસની અંદર રહેલી પેલી જે યુવાન છોકરી છે, જો સાંભળજો, અહીંથી એ સ્ટોરીનો એન્ડ છે અને ખાસ એ કન્ફ્યુઝન વાળો છે, ધ્યાન રાખજો. That young lady in a green suit, લીલા ડ્રેસની અંદર રહેલી પેલી જે છોકરી છે, ask me to wear this red rose on my coat. એને મારા કોટ ઉપર, અહીંયા wear નો મતલબ ટાંકવું થાય, એને મારા કોટ ઉપર આ ગુલાબ ટાંકવાનું, આ ગુલાબ લગાડવાનું કીધેલું, બરાબર. And she also said, અને તેણે એ પણ કીધું હતું કે if he invites you to dinner, invite એટલે આમંત્રણ આપવું, if he invites you to dinner, બરાબર. તો if he invite you, આ પાછું અહીંયા to see પેલ ને કેમ આવી ગયું? હાલો, કે if he invites you to dinner, કે જો એ તમને ડિનર માટે આમંત્રણ આપે, લીલા ડ્રેસ વાળી છોકરી જ કહી હતી કે જો એ તમને ડિનર માટે આમંત્રણ આપે તો tell him, તો એને કહેજો I am waiting at the restaurant across the street. Across એટલે સામે પાર, સામેની બાજુ, બરાબર. તો એને કહેજો કે I am waiting at the restaurant across the street, કે શેરીની સામે પાર, શેરીની સામે બાજુ હું રેસ્ટોરન્ટની અંદર એ તેની રાહ જોઉં છું, બરાબર. And added, અને તેણે એવું પણ ઉમેર્યું હતું, added એટલે ઉમેરવું, બરાબર. It is a test of some kind, આ એક પ્રકારની કસોટી હતી.
સમ કાઇન્ડ એટલે એક પ્રકારનું, બરાબર. આ એક પ્રકારની કસોટી હતી. તો આવી કસોટી બ્લેન્ડ 4 ની થઈ અને બ્લેન્ડ 4 બરાબર એ ભાઈ પાસ થાય છે. અને ગ્રીન શૂટ ની અંદર રહેલી જે છોકરી છે, અહીંથી ખબર પડે છે ગ્રીન શૂટ ની અંદર રહેલી છોકરી છે, એ ગ્રીન શૂટ ની અંદર રહેલી છોકરી એ જ કોણ હતું? મેનિલ હતી, બરાબર. ગ્રીન શૂટ ની અંદર રહેલી છોકરી છે એ જ મેનિલ હતી. સુપર અક્ષય સર મેન રેડી છે, ક્લિયર છે, ફિનિશ્ડ, બરાબર. કોઈને કઈ ગોટાળો થવો જો ન જોઈએ. વ્હાઈટ ગુલાબ વાળી છોકરી છે, બરાબર, એ રોંગ નંબર હતો. રેડી. બીજી જે છોકરી આવી ગ્રીન શૂટ, એની પાસે ગુલાબ નહોતું પણ એ સ્માઇલ કરીને ગઈ. અને એની પછી બરાબર રેડ રોઝ વાળી છોકરી આવી. તો રેડ રોઝ વાળી જે છોકરી આવી ને, એ રેડ રોઝ વાળી છોકરીને ગુલાબ ટાંગવાનું કોણે કીધેલું? આ ગ્રીન શૂટ વાળી કીધું. એટલે કે આ મેનિલ છે, એ મેનિલ ગ્રીન શૂટ વાળી હતી અને એ બ્લેન્ડ 4 ની કસોટી કરવા માંગતી હતી. એટલા માટે એને આ પેલી જાડી સ્ત્રીને, બરાબર, ફેટી વુમન ને છે, બરાબર, એ ગુલાબ ટાંકવા માટે કીધું હતું, બરાબર, કે જેની વર્ષ છે 40 કરતા વધારે હતા. રેવડી. તો મળીએ નેક્સ્ટ લેક્ચર ની અંદર. આજના લેક્ચરમાં કોઈ કઈ ડાઉટ હોય તો પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.